અપેક્ષા રાખું છું કે આજ સુધીના વિડિયોઝ આપે સારી રીતે જોયા હશે, સમજ્યા હશે અને હવે પછીનું લેસન એ આપણે શીખીશું લેસન નંબર 6 લેખન જાળની નર. આ પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ. આ લેસન એક્સપ્લેન કરતા પહેલા હું આપને થોડી વાત કરી દઉં કે ખૂબ સરસ હસવું આવે, કાંઈ પણ જીવનનું જ્ઞાન મળે, બોધ મળે એટલો સુંદર આ પાઠ છે. વચ્ચે વચ્ચે થોડું હાસ્ય રસ પણ નિષ્પન્ન થાય છે. બેઝિક વસ્તુ આ છે કે ગામમાં એક વ્યક્તિ રહેતી હોય અને એક કરેલી કામચોરી અથવા દાંડાઈનો બદલો બીજો મોકો આવે ત્યારે તેઓ સરસ લે છે. હંમેશા જીવનમાં આપણે કંઈ પામીએ, કંઈ શીખીએ કે કોઈ પણ વસ્તુમાં આપણે એક્સપર્ટ થઈએ ત્યારે આપણે સર્વગુણ સંપન્ન છીએ એવું ક્યારેય ન માને. બની શકે કે જીવનમાં ઘણી વખત બીજાની થોડી મદદની પણ જરૂર પડે. જે કાંઈ મળ્યું છે, પામ્યા છીએ એ ઈશ્વરની ઈચ્છા છે એવું માની અને સર્વે સાથે વિનમ્રતાપૂર્ણ રહેવું. શું માનો છો વિદ્યાર્થી મિત્રો કે ભણીને કાગળનો ટુકડો કે જેને આપણે ડિગ્રી કહીએ છીએ માત્ર એ જ આપણું એજ્યુકેશન છે? નો, માત્ર એ આપણું એજ્યુકેશન નથી. ભણતરની સાથે ગણતર, ભણતાની સાથે ગણતાની સાથે વિનમ્રતા મેળવવી, સ્થિર રહેવું, ધીરજથી રહેવું, અન્ય સાથે સરળતાથી વર્તન કરવું, આ જ બધું આપણું શિક્ષિત હોવાની નિશાની છે. એક ગુજરાતીમાં કહેવત છે કે ફળ આવે ત્યારે ઝાડ નમે છે. એનો મતલબ એ કે આપણે જીવનમાં કંઈક પ્રાપ્ત કરીએ ત્યારે સૌ પ્રથમ વિનમ્રતાનો ગુણ કેળવવો જ જોઈએ. જો વિનમ્રતાનો ગુણ ન કેળવીએ તો આપણું શિક્ષણ છે કે કાગળના ટુકડા નામની જે ડિગ્રી છે એ વ્યર્થ છે, એ કશી જ કામની નથી. શિક્ષિત માણસની આજે સમાજમાં એક અલગ છાપ હોય છે. એક છાપ ટૂંકી આવે છે. શિક્ષણને ત્રીજી આંખ કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને કે ઘણાને ભણવું હોય છે, શાળાએ જવું હોય છે, અભ્યાસ કરી ભણીને આગળ વધવું હોય છે, પરંતુ એમને તક નથી મળતી. ત્યારે આ તબક્કે મને, તમને, સૌને અભ્યાસ કરી ભણી સારામાં સારી શાળામાં અભ્યાસ કરી અને અભ્યાસ કરવાનો તક મળી છે તો એનો આપણે સદુપયોગ કરીએ. આપણામાં રહેલું જ્ઞાન, આપણામાં પડેલું જ્ઞાન બીજાને વેચી અને સમાજમાં ઉજળાવીએ. જ્ઞાન એક એવી વસ્તુ છે કે સતત એનો ઉપયોગ કરવાથી તે વધે છે. ભણી લીધા પછી, અભ્યાસ પૂર્ણ થયા પછી એ જ્ઞાન મૂકી દઈએ તો એ ઘસાઈને કટાઈ જાય છે. માટે હંમેશા જ્ઞાન અને સારો વ્યવહાર વેચતા. જેટલું વેચશો એટલું પામશો, જેટલું બંધ રાખશો, બંધિયાર જીવન જીવશો એટલું નષ્ટ થશે. બીજું એક ઉદાહરણ લો વિદ્યામાં કે વિદ્યા એક
સર્વગુણ સંપન્ન ન સમજતા બીજાની કઈ રીતે મદદ કરવી. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાર અને તનવી પંથક પાઘડીને પથરાયેલા છે. કુદરતી અમી દ્રષ્ટિ ઓછી હોવાના કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવી ઝાડ પાર વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનકડું એવું ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 500 કોરડા છે. 1-2 કોરડા વાણિયા અને બ્રાહ્મણ. આ પાઠ તળપદી ભાષામાં લખાયેલો છે. ઘણા શબ્દો તળપદા હોય છે, ઘણા શબ્દો ન સમજાય. તો એ માટે હું તો એ શબ્દો પર પ્રોપરલી પ્રકાશ પાડીશ જ, પરંતુ પાછળ જે ગ્રોસરી આપેલી છે તેમાં પણ આપ જોઈ શકો છો. હવે અહીં કહેવતનો પણ પ્રયોગ થયો છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. એટલે કે અહીંની ધરતી, ભાલ પ્રદેશની ધરતી વેરાન છે. અહીં કંઈ પણ ઉગાડીએ તો મહા મહેનતે ઉગાડીએ તો પણ એ વ્યવસ્થિત એની નીપજ થતી. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોય એટલે કે અહીં વરસાદ, હવામાન વગેરેની વિષમતા છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. ઉચાળા ભરવા મતલબ ચાલવાની અથવા તો જતું રહેવાની તૈયારી કરે. મોરિય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણ કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની, ઘર વપરાશની, સટર પટર ચીઝની જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા. આ એ સમયની વાત છે. આ એ સમયની વાત છે કે ચોમાસું આવે, વરસાદ આવે અને રસ્તો લગભગ બંધ થઈ જાય. તો આવા વરસતા વરસાદમાં વાહન વ્યવહારના ટાંચા સાધનો દ્વારા આગમચેતી સ્વરૂપે ઉનાળો પૂરું થવાની છે તૈયારી હોય, ચોમાસાના આગમનની શરૂઆત હોય ત્યારે લોકો જીવન જરૂરિયાતની 3-4 મહિના ચાલે એટલે કે ચોમાસું જ્યાં સુધી ચાલે ત્યાં સુધીની ખાદ્ય પદાર્થો, એ માટેનો કાચો માલ સામાન, ખેતીની વસ્તુઓ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના તાલુકા મથકે એટલે કે નજીકના ટાઉનમાં જઈ અને ખરીદી કરી અને ઘરમાં એક બાજુ સંગ્રહ કરી રાખે. હટાણ એટલે ખરીદી. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કપડહમ ગાડું જોડી ધંધુકે હટાણ કરવા ગયા છે. સુલેમાન ધાંચીની ઘાણીથી 2-3 તેલના ડબ્બા, મોદીની દુકાનથી દેશની ગોળની ઢીલીઓ, દાળ, ચોખા, મરચા, લસણ, ડુંગળી, બટેટાના કોથળા અને બીજું આગુ પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંડવાનો ભરણો દઈ ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2-3 મણ કપાસિયાનો કોથળો માથે મૂકી પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા રખચંદ શેઠે સારા. કહરસર નામનો માણસ આ જ રીતે આગમચેતી સ્વરૂપે ધંધુકા છે. કરિયાણું, તલ, તલનું તેલ, મગફળી, મીઠું, મરચું વગેરે મસાલા લઈ ગાડામાં મૂકી વચ્ચે થોડા બટેટા અને ડુંગળી જેવા શાકભાજી લીધા અને ગામ તરફ જાય છે. ત્યાં માથા ઉપર
કપાસનો કોથળો બાજકું લઈ અને શેઠ ભરતચંદ એમને બોલાવતા. એ કમળસંગ ભાઈ, ઘડી સાપ બળદિયારે જાળી રાખો ને, આ કપાસિયાનું બાજકું ઘર લગી લેતા જાવ ને. શેઠ ભરતચંદ અત્યારે થોડી મુશ્કેલીમાં છે. વળી કમળસંગ ગાડી ભરીને ઘર તરફ જાય જ છે, ગામ તરફ જાય જ છે. ત્યારે ભરતચંદ શેઠ એમની પાસે મદદ માંગે છે કે બળદિયાને થોડી વાર જાળી રાખો, એટલે કે ઊભા રાખો, રાંડવું એટલે દોરો, અને આ મારો કપાસનું જે બાજકું છે એ તમે ઘર સુધી લેતા જાવ ને જરા. ભરતચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર જ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી ચાલશે? ભાઈ સાહેબ, કપાસિયા ભરીએ, કોઠી થોડી ખાટી જાય, ભલા થઈ આટલું બાજકું લેતા જાવ. ભરતચંદ શેઠ વિનંતી કરે છે. કમળસંગ થોડો આડો ચાલે છે, એમને ભરતચંદ શેઠની મદદ કરવાનો ઈરાદો નથી, એટલે એને જવાબ એવો આપે છે કે ભાઈ સાહેબ, આમાં બળદની કેપેસિટી કરતા મેં વધારે સામાન ભર્યો છે, હવે એમાં તમારો કપાસ લઈ જાઓ તો મારા બળદની શું હાલત થાય? ભરતચંદ શેઠ વાત ન ઉઠતા કહે છે તે કપાસી કોઠીમાં ફાટી જાય, એટલે તે થોડી વસ્તુને સમાવી લેતા બીજી કોઈ વધારાની મુશ્કેલીનો સામનો ન કરવો. ભરતચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા માટે આગળ ગાડું ભાડે કરી લેતા હોય તો કે નરી માણિયા વિદ્યા જ વાપરો છો? હજી કમળસંગ એકનો બે નથી થતો, પોતાની વાત પરથી એક ડગલું પણ પાછળ નથી થતું, અને ઉલટાનું શેઠ ભરતચંદને કહે છે કે તમે તો દુકાને હાટડી માંડીને એટલે કે દુકાન માંડીને બેઠા છો, તો તમે ગાડું કરી લેતા હોય તો માલ સામાનની ફેરી માંડે, કે નકરી માણ્યા વિદ્યા એટલે કે નકરી પૈસા કમાવાની જ લાલચા મનમાં છે. ભઈલા, આ તો હાટની ખરીદી કઈ ન હતું, વૈદના પડીકા લેવા આવ્યો છું, પણ થયું કે ઘરે ગાય અહીંયા એવી છે, અહીં સુધી આવી છે તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઉં, ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. ભરતચંદ પોતાની વાત વધુ સાચી રીતે, વધુ સારી રીતે સાબિત કરતા કહે છે કે ના, આ દુકાનનો માલ છે જ નહીં ભાઈ, હું તો અહીં વૈદના એટલે કે ડોક્ટરના પડીકા એટલે કે દવાઓ લેવા. એ જમાનામાં આજ જેવી ડોક્ટરી દવાઓ ન હતી. એ જમાનામાં વૈદ્યો અને હકીમો દેશી ઔષધિયા દ્વારા માણસોનો રોગ પારખી અને દવા. અત્રે ઉલ્લેખનીય એ છે કે આજની દવાની કમ્પેરિઝનમાં ત્યારની દવાઓ ભલે થોડી કડવી હતી, એનો ઉપચાર થતા થોડા દિવસો લાગી જતા, થોડા મહિનાઓ લાગી જતા, પરંતુ તે ઉપચાર દ્વારા જે રોગ હતો, એ જે રોગ થતા એ જડ મૂળમાંથી નાશ થઈ જતો. એટલે આવી બાબતમાં ભરતચંદ શેઠ કહે છે કે હું તો વૈદના પડીકા એટલે કે હું તો દવાઓ લેવા આવ્યો છું, પરંતુ અહીંયા આવ્યો ત્યારે મેં વિચાર્યું કે ગાય છે એ કદાચ નિરાશે, એટલે લાવને આવ્યો જ છું તો હું કપાસિયાનું એક બાજકું લેતો છું. શેઠિયા, તમે નેવાના પાણી હાથ ધોવો છો ને, કાયમ વખતની કોણ લઈ જાય? કોક દીક નાના ભેળ હોય ને ઉછીને ઉધાર લેવા આવીએ ત્યારે તો તમે હાટડીએથી મીઠા ઉતારી દો છો ભાઈ. એ સાંભળે છે? ઓલું કહે છે ને કે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? કમળસંગ હજી જીત કરતો. એમણે આગલી વાત યાદ રાખી, આગલી વાત મનમાં સંઘરી રાખી, એટલે કીધું કે તમે તો શેઠિયા માણસ છો, ઘણી વખત પૈસાની જરૂરિયાત ઊભી થતા અમે તમારી પાસે કંઈક
પૂછી ઉધારી લેવા આવીએ તો તમે હાટડીએથી હેઠા ઉતારી દો છો, એટલે કે દુકાનમાંથી અમને રવાના કરી દો છો, ખબર છે? અને એક કહેવત છે કે હાથ વેદ નમીએ તો કોઈ હાથ નમે. આપણે થોડુંક આ વેદ જેટલું કોઈને નમીએ તો કોઈ વધારે આપણને નમે, આપણને વધારે મદદ કરે. કહળસંગ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસરના ચોપડા ચોખ્ખા કરવા એ પણ જોઈએ ને. 3 વર્ષ સુધી નાણાં ન ભરો ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ કઈ હાલતું હશે. અમારે આગળ પેટ છે ને. આ સાંભળી કહળસંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ભરાઈ ચડ્યો છે. હિંગ તેલ હમણાં ફાટીને ધુવાળ થઈ ગયો છે. ગામમાં કોઈને શરમ ભરતો નથી. આજ એને ધોળે દિવસે તારા ન બતાવું તો મારું નામ કહળસંગ નહીં. કહળસંગ બરાબરનું લુચ્ચાઈ પર ઉતરી આવ્યું છે. હરખચંદ શેઠ પોતાની વાતે સાચા હતા કે ક્યારેક તમે વખત તે આવો અને ઉધાર આપો, નાણાં પણ આપો, પરંતુ 2-3 વર્ષ સુધી તમે નાણાં પરત ન કરો તો અમારા પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય. 2-3 વર્ષ જેટલા લાંબા ગાળા પછી જ્યારે અમે તમારી પાસે ઉઘરાણી એટલે કે પૈસાની માંગણી કરીએ અને ત્યારે તમે લાખ કરો એટલે કે ગુસ્સો કરો તો આ ન ચાલે. હરખચંદ શેઠ પોતાની વાત પર સાચા. કહળસંગે મનમાં વિચાર્યું, આજે તો આ વાણે બરાબર લાગમાં આવ્યો છે, ચાલ આને તો આજે કરી બતાવો. ગામ ટુકડો આવી હરખચંદ વાણિયો કોથળો ગાડામાં નાખવા જાય છે ત્યાં બરડોને ડચકારો આપી કહળસંગે ગાડું કાઢી મૂક્યું. મોરિયો ગાડું ને મામે હરખચંદ શેઠ બજાર સોસરવા થઈ છે ગામની ભાગોળે આવ્યા. શેઠે રાડ પાડી, એ કહળસંગ ભાઈ થોડી વાર બળદોને તાણી જાઓ ને, મારી માથે 2-2.5 મણનો ભાર છે એ તો જો. જેવા હરખચંદ શેઠ ગાડામાં કપાસિયાનું બાજકું નાખવા જાય છે, બરાબર એ જ સમયે કહળસંગે ડચકારો એટલે કે બળદને ચાલવાનો એક પ્રકારનો ઈશારો આપી અને બળદને ગાડું હાંકી દીધું. હરખચંદ શેઠ પાછળ પણ આવે છે કે હું પ્રયત્ન કરું, સફળ થાઉં તો ગાડાની અંદર આ બાજુ મૂકી. આમના બજારમાંથી થઈને છેક ગામની ભાગોળ સુધી આવે છે. શેઠની ઉપર 2-3 મણ વજન હતું અને બોલે પણ છે પાછા કે કહળસંગભાઈ મારી માથે 2-3 મણનું વજન છે તો જરા જો. સૌ કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાડિયાળા છે, ઘર ભણી બેતા થયા કે તાણી ચાલ્યા રહેતા નથી. એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું નાખી. હરખચંદ શેઠ ઢીલા પગે ને ઢીલા મોઢે કરામતી કહળસંગના ગાડુને જાતું જોઈ રહ્યા. બળદ તાણી ચાલ્યા રહેતા નથી. ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાં સુધી ઘૂમરીઓ લઈ રહ્યા. એમને ભીત સોસોતું સૂચ્યું કે કહળસંગ નરાતાર દાડાઈ કરે છે, એમનાથી બગડી જવાય મહાડા રાજપૂતોએ કરીને નહીં. પેલા હરખચંદ શેઠનું હૃદય સાફ. પહેલા સવાલ દ્વારા એ કહળસંગની ઊંચાઈ જાણી નથી શકતા. એમની દાંડા એમની કામ કરવાની દાનત નથી એવું જાણી નથી શકતા. એટલે એ વિનમણી કરે છે. ત્યારે છેલ્લે લાસ્ટમાં કહળસંગ કહે છે કે આ બળદ બહુ ચાગલા છે, જો ને મારા કૈયામાં નથી. હું એને થોભવા રોકવા માટે પ્રયત્ન કરું તો પણ એ માનતા નથી. હવે આ જ વસ્તુ વાણિયાના મગજમાં બરાબર બેઠી વિચારો ઘૂમરી હતી. કેવું બને કે આપણા પાલતુ પ્રાણી આપણા કરિયામાં ન હોય, આવું ક્યારેય ન બને. ત્યારે એમને મગજમાં ઝંકારો થાય છે કે આ કહળસંગ મને આબાદ બનાવી રહ્યો છે.
કપાસિયાનો કોથળો માથે લઈ હરખચંદ ભાંગેર પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થોડા વર્ષના વહાણા ગાઈ ગયા, પણ મદારીના કરંડિયામાં જેમ સાપ ગુચડું વાળીને બેઠો રહે છે તેમ આ વાત એમના લમણા આ બની. શેઠથી કપાસિયાનું બાજકું ગામે ન પહોંચું ના પહોંચ્યું, પરંતુ એક વિચાર કરંડિયામાં સરફ ગુચડું વળીને બેઠો હોય એમ એના મગજમાં આ વાત ઘર કરી રહી. સાપની લંબાઈ લાંબી હોય છે, પરંતુ એને ગોળ માંસના સુંડલામાં ગોઠવીને બેસાડવામાં આવે તો નાના ટોપલામાં એનું શરીર ગોઠવીને બેસી જાય છે. આ જ રીતે શેઠ હરખચંદ આ બનાવને પોતાના મગજમાં રાખે છે. એવામાં કુદરતનું કરવું કે ગવડસરના બાપુ ગુજરી ગયા. ગામના કોઈ ભણેલું ના મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદ પાસે વંચાવા જવું પડતું. ઉજ્જળ ગામમાં એટલો પ્રધાન આપણે કહેવત છે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યારે ઓછી સારી વસ્તુઓથી ચલાવી લેવું પડે અને સારી ખેવી પડે. એને કહેવાય ઉજ્જળ ગામમાં એટલો પ્રધાન. કવડસમનું કોથળો ન લઈ આવવું, બળદ મારા કૈયામાં નથી વગેરે બહાના બતાવવા, આ વસ્તુ શેઠના મગજમાં હતી જ. હવે થોડા વર્ષ પછી કવડસમના પિતાનું મરણ થયું. ત્યારે ગામમાં બહુ ઓછા લોકો ભણેલા કે જેમને વાંચતા હતા. કોઈનું કાગળ આવે તો બધાએ હરખચંદ પાસે વંચાવા જવું પડે. ગામ આખું ઉઠા જાવ એટલે હરખચંદનો તો ભાવ છે. કોઈના દસ્તાવેજ લખવા, ખાતું પાડવું, સારા ભલા અવસરે કંકોત્રી લખવી કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમના માર્યા પર આ કામ ખરીદી લે. પેલા જોડા કે ગામના સાક્ષર લોકો નહીવત હતા, નહોતા. કોઈને કંઈ લેખન કે વાંચન સંબંધી કામ કરાવવું હોય તો હરખચંદ પાસે એમને આવવું પડતું. અને હરખચંદ પણ લગભગ આ કામ કરી છે. ક્યારેય કોઈને ના પાડતા નહીં. ઘણી વખત અણગમો હોય, કામ કરવાની ઈચ્છા ન હોય તો શરમના મારે પણ એક કામ કરી જ કામ કરે. કહોડ સંગે હરખચંદ શેઠને બે હાથ જોડી કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. કાળોતરી એટલે માઠા સમાચાર. શેઠના મનમાં થયું કે તેદી તો બાપુના બળદિયા તાણે જાગ્યા નહોતા રહેતા ને આજ મેલાના કાગળ લખવા મને બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. આજ એને ભાલીએ ભરાઈ ગયું અને ન ભરાવું તો મારું નામ હરખચંદ રહ્યું. આમ વિચારી શેઠ કાગળ લખવા બેઠા. પેલી વાત તો મગજમાં હતી જ કે ખરા ટાઈમે મને કપડ સંગે મદદ નથી. મારી વિનવણી આજીજી તેમ છતાં આજે આ વ્યક્તિ બરાબર લાગમાં આવ્યો છે. કપડ સંગે એના બાપુનું કારજ પાંચમના રાખેલું. શેઠિયાએ થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમના, આઠમ, નોમ, દશમ, અગિયારસ વગેરે તેથી લખી જાવ. કમાલ કરી દીધી માણિયાએ અને કારજ લખાવા બેઠા. કવડસમ કારજ હંમેશા એક જ દિવસ હોય. હિન્દુ ધર્મ અનુસાર મરણની પાછળ કારજ કે ક્રિયા એ માત્ર 12મા દિવસે જ હોય છે. ત્યારે જ બધા મહેમાનો આવતા હોય છે, ત્યારે જ ખરખરો વ્યક્ત થતો હોય છે અને મરનારની પાછળ જે કંઈ દાન, પુણ્ય, દક્ષિણા કરવાનું હોય તે તમામ વિધિ 12મા દિવસે થતી હોય છે. શેઠે કવડસમ ભણેલા નથી, અક્ષર જ્ઞાની નથી, વાંચતા લખતા નથી આવડતું. આ વસ્તુનો ફાયદો લે. થોડા પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, છેક 11 જુદા જુદા લખે.
પછી તો ભાઈ એક દિવસનું કાર્ય જ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલા જાય ને ઓલા આવે. કહળસરના કુટુંબવાળા બધા વિચારમાં પડી ગયા કે માં હાડું આ ચેમનું બેતરાણું થયું છે. બેતરાણું થયું એટલે વાત બગડી ગઈ. જે વાત કરવાની હતી, જે સિદ્ધ કરવાની હતી, તેમાં કઈ ગરબડ થઈ. અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરખચંદ શેઠે લખી આપ્યા હતા. તો હારું ડાઢું મને છે એ ઉઠીને આવી ભૂલ ન કરે તો બધા શેઠને ઓળખતા, મને કેટલે માણસ પૂછપરછ થઈ કે આ મેલાના કાગળ અશુદ્ધ કાગળ કોણે લખી દીધા હતા? ભાઈ કેળાની જબરી ભૂલ કરી નથી કે એક દિવસની ક્રિયા 5-5 દિવસ ચાલે, 7-7 દિવસ ચાલે. તો કીધું કે એ તો હરખચંદ શેઠ, એ તો ડાયું મને છે. બધાના મનમાં વિચારો મને કેટલે માણસ કે હરખચંદ આવી અવળી મોટી ભૂલ ના કરે ત્યારે, કે તિથિ સમય તારીખ લખવામાં ક્યારેય ભૂલ ના કરે, એવો ડાયો માણસ છે. શેઠે એને બોલાવીને પૂછો તો ખબર પડે ને. આ તો ખમતીધર ખોરું છે, પણ કોઈ મોડા પાતળાનું માણસનું ખોરું હોય તો ખેતર વેચવાનું આવે કે બીજું કંઈ. કહળસમનું ઘર એમ તો ઓછું પામતું હતું. કદાચ 7 દિવસ મહેમાન આવે તો એમને સારી રીતે ખવડાવી પીવડાવી શકે એવું હતું. પરંતુ કાચું કોચું માણસ, તે જાડું પાતળું માણસ, આર્થિક રીતે નબળું માણસ ત્યાં આવું થાય તેમને તેનું ખેતર જ વેચવું પડે. આવું બધું થઈ ગયું. હરખચંદ શેઠને તેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કની લાંબી લેખણ ખુશી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળસરના ફળી આવ્યા. સૌ પૂછવા લાગ્યા, હરખચંદ શેઠ ભાઈ આ કેમ કફાણો છે? શેઠે ઠાવકું મોં કરી વાત કરી, સાંભળો ભાઈઓ, વરસ દી મોરિયાની વાત છે. કહળસમભાઈ ધંધુકે મટાણ કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે હું બજાર સોસરો કપાસિયાનો કોથળો એના ગાડામાં મૂકવા ગયો, તેથી એના પાણીયાળા સંધ્યા બળદો ઝાલ્યા નતા રહ્યા. એમ એના બાપુના કારજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી. બહુ તાણી બહુ જાણી, ખમ માને તો ના લેખણ એટલે બોલ. વાત ડાહ્યા અનુભવીએ કહ્યું, હરખચંદ શેઠ દૂધ દો, વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મરવજો ચડવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધ્યાએ કહળસમને ઠપકો આપ્યો. શરમની મારીની આંખો મોં ખતરવા માંડી. વાઢ્ય કાનને આવ્યા સાન. તે દિવસથી કહળસમની અક્કલનું તાળું ઉડી ગયું. આજની દીક અને કાલની ઘડી. હરખચંદે બહુ સરસ રીતે બદલો લીધો, સમજીને લીધો. કોઈને ખબર ના પડે કે આ બદલો લેવાઈ ગયો એ રીતે લીધો. જાણતા હતા કે કહળસમનું ખોરડું એટલે કહળસમનું ઘર ખમતીધર છે, આર્થિક રીતે સદ્ધર છે. કદાચ 5-7 દિવસ મહેમાન આવે તો એમને કઈ તકલીફ પડે એવું નથી. આ જાણીને જ એણે ટાણે ઘા કર્યો, ટાણે પોતાનું વેર અને કીધું, વાતનો ખુલાસો, વાતનો ચોખવટ પણ કરી કે તે દિવસે હું વિનમણી કરતો હતો વરસ દિવસ પહેલા, ત્યારે આ કહળસમભાઈના બળદો એના કયામાં નહોતા, ઝાલ્યા નહોતા રહેતા. મેં મારી કલમને મારી બોલપેનને બહુ કીધું પણ એ ઝાલી જ ના રહી એટલે મારું કહ્યું માન્યું નહીં. જે હું એમની સાથે થયું મારી સાથે. વાત ડાહ્યા અનુભવી વડીલ માણસોએ આખી વાત પામી ગયા. આખો કિસ્સો એમના મગજમાં સ્પષ્ટ થઈ ગયો અને કહળસમને ઠપકો આપ્યો કે ક્યારે પણ કોઈ મુસીબતમાં હોય અને મદદ કરવી જ જોઈએ. ક્યારેક સંજોગો વશાત આપણાથી મદદ ન થઈ શકે હોય તો એમને સ્પષ્ટ કહી દેવાય, વાતને ગોળ ગોળ ઘુમાવાય નહીં. અને આ વાત ગોળ ગોળ ઘુમાવવાનું પરિણામ એ આવ્યું કે તારે તારા પિતાનું કારજ લાંબુ ચલાવવું પડ્યું.
માટે આ પાઠ અહીં જ આપણે અટકાવીએ છીએ. આના પછીના વિડીયોઝમાં આપણે મળશું ક્લાસ